જે આપણે આવ્યા છીએ દરિયા કિનારે બિરાજતા માં સિકોતરના શરણે. આજના આ વિડીયોમાં હું તમને કરાવીશ માના દર્શન અને જણાવીશ દરિયાની દેવી એવા પરચા જે તમે કદાચ સાંભળ્યા હશે. ચાલો આ મારી સાથે આ દરિયાની સફરનો આનંદ લો. જય માતાજી મિત્રો. મા સિકોતર સાગરની દેવી માનવામાં આવે છે અને પ્રાચીન કાળમાં જ્યારે વેપારીઓ વહાણ લઈને દરિયા કિનારે નીકળતા હતા ત્યારે દરિયામાં તોફાનથી બચવા માટે હેમખેમ પાછા આવવા માટે મા સિકોતરની બાધા રાખી હતી. ત્યારે કહેવાય છે કે જેનું વહાણ મધદરિયે ડગમગતું હોય તેમાં મા સિકોતર જ કિનારો બતાવે છે. જય સિકોતરમાં. માના તો અદ્ભુત પરચા અને અદ્ભુત સૌથી લોકપ્રિય વાતો છે અને માના અનેક પરચામાં પણ વાતો સૌથી વધુ લોકપ્રિય ખારવા અને વેપારીઓનું રક્ષણ. લોકવાયકા મુજબ જૂના જમાનામાં જ્યારે વહાણો ડૂબતા હતા અણી પર હોય અને ખલાસીઓની સાચા મનથી મા સિકોતરને યાદ કરે તો માતાજી સફેદ કબૂતર બનીને કે દિવ્ય જ્યોત રૂપે આવીને વહાણ રસ્તો બતાવતા. હરહંશે અજરાજુર ભક્તો માને છે કે મા સિકોતર ક્યારેય પોતાના બાળકને નિરાશ નથી કરતી. ભલે તે ગમે તેવું સંકટ હોય પણ જો શ્રદ્ધા સાચી હોય તો મા પળવારમાં સહાય કરે. એ છે મારી સિકોતર. જય સિકોતરમાં. અને ખંભાલ અને અન્ય ધામ મા સિકોતરના અનેક મંદિરો છે જેમ કે ખંભાલ જ્યાં ભક્તો આજે પણ માના જીવંત અંશનો અનુભવ કરે છે અને આ દેવભૂમિ દ્વારકામાં હર્ષદ ખાતે આવેલું છે આ મંદિર. અને મિત્રો ચાલો મિત્રો હવે સિકોતરમાના દર્શન કરી લઈએ અને મંદિરમાં જઈએ. તો બધાય મિત્રો સિકોતરમાના દર્શન કરી લેજો. અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિકોતરમાં. મિત્રો આજે દરિયે આવ્યા છીએ અને ત્યારે એવું લાગે છે કે આ મોજા માત્ર પાણી નથી પણ કુદરતનું એક સંગીત છે. જુઓ, એક મોજું આવે તો બીજું મોજું ખસી જાય, પછી બીજું મોજું આવે અને શાંતિ આપી જાય. આપણું જીવન પણ આવું જ છે. મા સિકોતર સાનિધ્યમાં આ દરિયો જોવો એ પરમ શાંતિ છે અને અહીં બેસીને લાગે છે કે દુનિયાની બધી ચિંતાઓ આ પાણીમાં વહી ગઈ છે. અને આપણે નાના હતા ત્યારે રેતીમાં બંગલા બનાવતા હતા, યાદ છે ને? એક મોજું આવે ને બંગલો સાફ. દરિયો આપણે શીખવે છે કે કોઈ પણ વસ્તુ કાયમી નથી રહેતી. પણ હા, મા સિકોતર પ્રત્યે આપણી શ્રદ્ધા આ દરિયાનો પથ્થર જેવો અડંગ હોવો જોઈએ અને મોજા ભલે ગમે તેટલા વાર અથડાય પણ પથ્થર પોતાની જગ્યાએથી નથી છોડતો. આપણે પણ ભક્તિમાં એવા જ રહેવું જોઈએ.
શાસ્ત્રોમાં દરિયા કિનારે કહ્યું છે કે એટલે કે રત્નોને આપનાર, પણ સાચું રત્ન તો એ છે કે દરિયા કિનારે બેસીને ઈશ્વરનો અનુભવ કરે છે. મા સિકોતર આ અફાટ સાગરની માલિક છે. અને વિચાર કરો, જેની પાસે આટલો મોટો દરિયો હોય એના માના શરણે જઈને તો આપણા જીવનમાં ખૂટતું શું રહે? અને આ મોજામાં અવાજ જાણે માનો જય જયકાર કરી રહ્યો હોય એવું લાગે છે. અને જૂના જમાનામાં જ્યારે અત્યાર જેવી ટેકનોલોજી ન હતી ત્યારે ખલાસીઓ દરિયામાં મહિના સુધી રહેતા. અને કલ્પના કરો, ચારે બાજુ ઉપર આકાશ, અને ત્યારે મા સિકોતર સહાય કરતી અને મા એમને તારાના રૂબરૂ પક્ષીઓના રૂપમાં દિશા બતાવતી. આજે પણ કિનારે ઊભા રહીને જે આનંદ લઈએ છીએ એ આનંદ પાછળ માની રક્ષાનો મોટો હાથ છે. અને દરિયા કિનારે ભરતી આવે ત્યારે કિનારે અડગવા દોડે છે. અને ઓટ આવે ત્યારે શાંતિનું પાછું વળી જાય છે. આ કુદરતનો નિયમ છે. અને મા સિકોતરના ધામમાં પણ આવું જ છે. શાંતિથી પાછું વળી જાય. આ કુદરતનો નિયમ છે. મા સિકોતરના ધામમાં પણ આવું જ છે. ક્યારેક જીવનમાં સુખની ભરતી આવે તો ક્યારેક દુઃખની ઓટ આવે, પણ આપણે માના ચરણો પકડી રાખીએ તો દરિયો ગમે તેટલો ઉછળે પણ આપણે કાંઈ જ આંચ ન આવે. જય સિકોતર માં. હવે આપણે જશું ઘેર. આજનો દિવસ અહીંયા થોભાવીએ. મિત્રો, આપણે દરિયાથી બહુ બીક લાગે એટલે દરિયામાં બહુ જઈએ નહીં. જય માતાજી, હર હર મહાદેવ. જો આ દરિયો છે, આ સિકોતર ધામ. મિત્રો, આ સિકોતરનું ધામ છે. અને મિત્રો, જો તમને દેખાડું, આ સિકોતરનું ધામ છે. અને આ અદ્ભુત આનંદનો લાભ લ્યો. અને આનંદ વિભોર છે. આ પવન ચક્કીઓ છે. મજા મળે છે. અદ્ભુત આનંદનો લાભ લ્યો અને આનંદ વિભોર વિનંતી. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિકોતરમાં, જય દ્વારકાધીશ ને જય હરસિદ્ધિમાં. આજનો દિવસ અહીં સમાપ્ત થાય.